કોઈપણ શિક્ષણ વ્યવસ્થા માટે સૌથી મોટો સવાલ શું હોય? એ જ કે વિદ્યાર્થીઓ ખરેખર કેટલું શીખી રહ્યા છે. અને એનાથી પણ મોટો સવાલ એ શિક્ષણની ગુણવત્તાને આપણે વધુ સારી કેવી રીતે બનાવી શકીએ. ગુજરાત સરકાર આ જ સવાલોના જવાબ શોધવા માટે એક બહુ મોટો પ્રયાસ કરી રહી છે, જેનું નામ છે ગુજરાત એચિવમેન્ટ સર્વે, એટલે કે GAS. તો ચાલો આજે આપણે આ આખી પહેલને એકદમ સરળ ભાષામાં સમજીએ. તો સૌથી પહેલો સવાલ એ જ આવે કે ભાઈ આ GS છે શું? જો એકદમ સાદી ભાષામાં કહીએ તો GS એટલે આખા રાજ્ય લેવલ પર એક ચેક એ જોવાનો કે આપણા વિદ્યાર્થીઓ ખરેખર કેટલું શીખી રહ્યા છે. પણ હા, એક વાત ચોક્કસ સમજી લેજો, આ કોઈ રેગ્યુલર પરીક્ષા નથી હો. આનો હેતુ કોઈને પાસ કે ફેલ કરવાનો બિલકુલ નથી. એનો અસલી મકસદ તો એ છે કે શિક્ષણનું સાચું ચિત્ર શું છે એને પદ્ધતિસર રીતે સમજવું. તો ચાલો હવે આપણે આ ગેસને જરા વધુ ઊંડાણમાં ઉતરીને સમજીએ કે આખરે આ સર્વે છે શું અને તે કઈ રીતે કામ કરે છે. હવે જુઓ, આટલો મોટો સર્વે જેમાં હજારો વિદ્યાર્થીઓ અને શાળાઓ જોડાયેલા હોય એ કંઈ અમસ્ત તો ના જ થાય, બરાબર ને? તો સવાલ એ છે કે આ સર્વે પાછળનો મુખ્ય હેતુ શું છે? સરકાર આના દ્વારા શું જાણવા માંગે છે? આના મુખ્ય હેતુઓ છે ને એ એકબીજા સાથે જોડાયેલા છે, એક ચેન જેવા. સૌથી પહેલાં તો આખા રાજ્યમાં શિક્ષણનું લેવલ શું છે એનો એક મોટો આઈડિયા મેળવવો. પછી એ ડેટામાંથી એ શોધવાનું કે સ્ટુડન્ટ્સને કયા વિષયમાં, કયા ટોપિકમાં વધારે તકલીફ પડે છે. હવે જ્યારે આ ખબર પડી જાય તો પછી શિક્ષકોને એ જ મુદ્દાઓ પર ખાસ માર્ગદર્શન આપી શકાય, ખરું ને? અને છેલ્લે આ બધી જ માહિતીનો ઉપયોગ કરીને શિક્ષણની પોલિસીને વધુ સારી અને વધુ અસરકારક બનાવી શકાય છે. અને આ બધા નાના મોટા ઉદ્દેશોની પાછળ એક જ મોટો ગોલ છે, અને એ છે શિક્ષણની ગુણવત્તામાં સુધારો કરવો. સીધી વાત છે, આ સર્વે એ ખાતરી કરવા માટેનું એક પગલું છે કે ગુજરાતનું દરેક બાળક સારામાં સારું શિક્ષણ મેળવી શકે. ઓકે, તો અત્યાર સુધી આપણે એ સમજ્યા કે GS શું છે અને એ શા માટે જરૂરી છે. પણ હવે સવાલ એ છે કે આટલો મોટો સર્વે એકચ્યુઅલી થાય છે કેવી રીતે? એની પ્રોસેસ શું છે? ચાલો હવે એના પર એક નજર નાખીએ. તો જુઓ, આ સર્વે બધા ધોરણો માટે નથી. એ ખાસ કરીને 3 ધોરણ પર ફોકસ કરે છે: ધોરણ 4, ધોરણ 6 અને ધોરણ 7. કારણ કે આ એ સ્ટેજ છે જે સ્ટુડન્ટ્સના ભણતરમાં બહુ જ મહત્વના ગણાય છે. આ સમયે જ એમનો શીખવાનો પાયો કેવો છે એ તપાસવું ભવિષ્ય માટે બહુ જરૂરી બની જાય છે. હવે કયા વિષયોની વાત કરીએ તો આ સર્વેમાં મુખ્ય વિષયોને જ કવર કરવામાં આવે છે, જેમ કે ભાષા એટલે કે ગુજરાતી અને ગણિત. આ તો બધા ધોરણો માટે કોમન છે જ. એ સિવાય ધોરણ 4માં પર્યાવરણનો સબ્જેક્ટ હોય છે, અને મોટા ધોરણો એટલે કે ધોરણ 6 અને 7 માટે વિજ્ઞાન અને ટેકનોલોજી અને સામાજિક વિજ્ઞાન જેવા વિષયોનું પણ મૂલ્યાંકન કરવામાં આવે છે. આ સર્વેની જે પરીક્ષા પેટર્ન છે એ પણ બહુ જ વિચારીને નક્કી કરાય છે. જેમ કે નાના બાળકો એટલે કે ધોરણ 4ના સ્ટુડન્ટ્સ માટે 45 સવાલો હોય છે અને એમને લગભગ 90 મિનિટનો સમય મળે છે. જ્યારે ધોરણ 6 અને 7ના મોટા વિદ્યાર્થીઓ માટે 60 સવાલો અને લગભગ 120 મિનિટનો સમય આપવામાં આવે છે. આનાથી એ પણ પાક્કું થાય છે કે સર્વે દરેક એજ ગ્રુપ માટે યોગ્ય રહે અને બાળકો પર કોઈ વધારાનું પ્રેશર ના આવે. આ સર્વે કરવાની જે આખી પ્રોસેસ છે ને એ બહુ જ સિસ્ટમેટિક છે. મુખ્યત્વે 3 સ્ટેપ્સમાં. સ્ટેપ 1, દરેક જિલ્લામાંથી રેન્ડમલી કેટલીક શાળાઓને પસંદ કરવામાં આવે છે. સ્ટેપ 2, આખા રાજ્યમાં એક જ દિવસે એક જ સમયે આ સર્વે લેવાય છે, જેથી પરિણામોને સરખી રીતે સરખાવી શકાય. અને સ્ટેપ 3, જે બહુ જ મહત્વનું છે, આ પરીક્ષા એ સ્કૂલના ટીચર્સ નથી લેતા, પણ બહારથી આવેલા ફિલ્ડ ઇન્વેસ્ટિગેટર્સ લે છે. આનાથી શું થાય? આનાથી આખી પ્રોસેસ એકદમ ફેર એન્ડ ટ્રાન્સપેરન્ટ રહે છે. સારું, તો આપણે પ્રોસેસ તો સમજી લીધી, પણ સવાલ એ છે કે આ બધી મહેનતનો, આટલા બધા ડેટાનો ફાયદો શું? આ સર્વેનું અસલી મહત્વ શું છે? એનાથી શિક્ષણમાં ખરેખર શું ફરક પડે છે? ચાલો હવે આપણે આ સમજવાનો પ્રયત્ન કરીએ. જો GSનું મહત્વ ખાલી ડેટા ભેગો કરવામાં નથી, એ તો બદલાવ લાવવા માટેનું એક પાવરફુલ ટૂલ છે. એ આપણને એકદમ ક્લિયર કટ બતાવે છે કે વિદ્યાર્થીઓ શીખવામાં ક્યાં અટકે છે, ક્યાં નબળા પડે છે, અને આ માહિતીના આધારે જ જે પોલિસી બનાવે છે એમને સુધારા માટે એક પાક્કો રોડમેપ મળી જાય છે. એટલું જ નહીં, શિક્ષકોને પણ પોતાની ટીચિંગને વધુ સારી બનાવવા માટે ચોક્કસ દિશા મળે છે. આ બધી વસ્તુઓ ભેગી થઈને જ રાજ્યમાં શિક્ષણની ક્વોલિટીને સુધારવામાં મદદ કરે છે. એટલે ટૂંકમાં કહીએ તો ગુજરાત અચીવમેન્ટ સર્વે ખાલી એક સર્વે નથી, એ એક વિઝન છે, એક કમિટમેન્ટ છે, અને ગુજરાતના ભવિષ્યને ઉજ્જવળ બનાવવા માટે ક્વોલિટી એજ્યુકેશન તરફનું આ એક બહુ જ મોટું અને પોઝિટિવ પગલું છે.
અને જતાં જતાં એક સવાલ સાથે આપ સૌને છોડી જઈએ. જરા વિચારજો કે જ્યારે આપણે શિક્ષણને સુધારવા માટે આ રીતે ડેટાનો ઉપયોગ કરીએ છીએ તો એ આવનારી પેઢીઓ પર કેટલી મોટી અસર કરી શકે છે. GIS જેવો એક સર્વે શિક્ષણના ભવિષ્યને કેવો આકાર આપી શકે છે? આના પર ચોક્કસ વિચારજો.